નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નંદની વાસાણી અને આજે આપણે આવ્યા છીએ તીર્થધામ મધ્યે કે જ્યાં 552નો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘમેળો થવા જઈ રહ્યો છે। ત્યારે આવો નિહાળીએ સંઘમેળો। निजस्वरूप बोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं भजे राममद्वयम् निजस्वरूप बोधकं कृपा દિલીપભાઈ માવજીભાઈ ભાવાણી, અમે નાસિક વિભાગથી આવી રહ્યા છીએ અને અમે 15 દિવસથી ટોટલ અહીંયા આવતા લાગે છે અને ફૂલ હર્ષ ઉલ્લાસથી અમે અહીંયા કને હર સાલ સંઘમેળો લઈને આવીએ છીએ અને લોકોને અમારા એક બાપા છે કે એમને સતત કેટલા વર્ષથી 65 વર્ષના થઈ ગયા છે, 70 વર્ષના છે, કન્ટિન્યુ 5 વર્ષથી આવે છે અને એટલો ઉત્સાહ છે કે નોન સ્ટોપ રમતા આવે છે। હા, ટોટલ 20 વર્ષ 21 વર્ષથી અમે અહીંયા સંઘમેળો લઈને આવીએ છીએ અને એટલો મજા આવે છે અને અમારો એક વિશેષતા એ છે કે અમારા રસોઈ વિભાગના ભાઈઓ છે જાતે રસોઈ બનાવે છે, એટલે અમે કોઈ રસોઈ રાખતા નથી। 15 દિવસ જાતે રસોઈ બનાવી અને જમીએ છીએ અને પૂરા પ્રેમ ભાવથી જાણે હંસતેથી મારા તમારા ઉપર ખૂબ કૃપા છે અને હંમેશા રહેતી રહે એવી પ્રાર્થના કરીએ। ધન્યવાદ। જય ગુરુદેવ। જીપીએમસી ન્યૂઝ।
જયેશભાઈ ઠાકરાણી છે અને અમે વડોદરાથી પગપાળા સંઘમાં આવીએ છીએ અને 31 વર્ષથી અમારો પગપાળા સંઘ ચાલુ છે. એમાં હું 21 વર્ષથી આવું છું. એમાં આ વર્ષનો અનુભવ એટલો સુંદર છે કે અમે ચાલતા પદયાત્રીઓમાં કોઈને પણ પગમાં નખ પણ નથી પડી અને એકદમ થાક્યા વગર એકદમ સ્વસ્થ અમે અમારા ગુરુજીના ધામે પહોંચી આવ્યા છીએ. ખૂબ ખૂબ આનંદ છે આ મહોત્સવમાં. એ ગુરુજીના દર્શન થાય, અનેક અનુભવ થાય છે અને અમે આમાં બધા જ સાથે સંપીને અને નિર્વિઘ્ને અહીંયા અમે આવ્યા છીએ. અનંત આનંદ છે એની અમને. આભાર. જીપીએમસી ન્યૂઝ 24/7 માંથી હું વિશ્વા પટેલ. પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ 552 માં આપ આ પગપાળા સંઘમાં જોડાયેલા છો, તો આપનું નામ જણાવો અને આપ. જય ગુરુદેવ બધાને. મારું નામ વસંત હિરજીભાઈ ચોપડા, મુંબઈ ખારઘર અને મુંબઈના સંઘ તરફથી આવીએ છીએ અને આજે ધોળી ધજાના દર્શન કરવા અને ધોળી ધજાના નિશાન લઈને સૌ આવ્યા છે અને સૌને આનંદ અને ઉમંગ અને આ સંઘ મેળાનું સૌ માહોલમાં રંગાયેલા છે અને કોઈને કંઈ આવતા જતા કંઈ તકલીફ નથી પડી અને મુંબઈ, પુના, નવસારી, સુરત, બિલીમોરા અને પંઢરપુર અને જયપુરના પણ સાથે અમારા મુંબઈ સાથે સૌ ભાઈઓ જોડાયેલા છે અને સૌ એક આનંદ મંગળ પલની માણવા માટે અમે હાજર અહીંયા છીએ. જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું માધવી પટેલ અને આજે આપણે આવ્યા છીએ પીરાણા મુકામે. ત્યારે આપણે પગપાળા આવેલા સંઘમાંથી આવેલા છે પગપાળા, તો એમના વિશે જાણીએ. તમારું નામ જણાવો, તમે કયા વિભાગમાંથી આવો છો તે જણાવો. મારું નામ સંજય કુમાર રમણભાઈ પટેલ, ગામ આનંદપુરા કંપા. અમે મોડાસા વિભાગમાંથી આવ્યું છે. મોડાસા, મેઘરજ, પાયાડી વિભાગ ને બધો સંઘ ભેગો આવે છે અને છેલ્લા 75 વર્ષથી આ મોડાસાથી પગપાળા સંઘ ચાલ્યો આવે છે અને લગભગ આ વખતે લગભગ 600 થી 700 સંખ્યા અમારી છે. મોડાસા વિભાગ વાળા છે, પછી આમાં દહેગામ વિભાગ વાળા છે અને બધા છે 700 થી 800 માણસો પગપાળા સંઘમાં અને 100 માણસો ટ્રેક્ટરમાં, રથમાં તેમજ સરબતની રીતે સેવા માટે આવી રહ્યા છે અને આ સંઘમાં આવતા માણસોને પગપાળા છે ગુરુ સંત હંસદેવજી મહારાજની એટલી બધી કૃપાથી કોઈને રસ્તામાં કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી, પણ બધા પગપાળા શાંતિ ચાલે આવે છે. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ તીર્થધામ રેણાપીઠ મુકામે 552મો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘ મેળો 2026માં. ત્યારે આ પદયાત્રીઓને આપણે અનુભવ જણાવીએ. તમારું નામ જણાવો અને તમે કયા વિભાગમાંથી આવો છો તે જણાવો. મારું નામ પ્રવીણભાઈ ગંગારામભાઈ લીંબાણી. હું વિજયનગર તાલુકો ખેડા સંઘ કંપાનો છું. હું ઘણા વર્ષથી આવું છું. મેડિકલ ટીમ અને ગમે તે સેવા કાર્યમાં સહયોગ આપીએ છીએ અને બહુ મજા આવે છે આ પગપાળા સંઘમાં. આજે 552નો અમૃત ઉત્સવ છે. એમાં બધાને હર્ષો ઉલ્લાસ છે, બધાને બહુ આનંદ આવે છે અને બધા હોશે હોશે ચાલીને પણ આવે છે અને સેવા પણ દિલથી બધા કરે છે. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ તીર્થધામ મધ્ય પરંપરાગત અમૃત મહોત્સવ સંઘ મેળામાં તમે પધાર્યા છો, ત્યારે તમારો અનુભવ જણાવો. 552માં આ સંઘ મેળો અમૃત મહોત્સવમાં સર્વ પદયાત્રીઓ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર આ તીર્થધામ પ્રેરણાપીઠ પહોંચે છે. કોઈ પણ પ્રકારનું એમને વિઘ્ન આવતું નથી. સદગુરુ શ્રી હંસદેવજી મહારાજની આ બધા પદયાત્રીઓ પર અસીમ કૃપા છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવતું. ગઈકાલે તમે વાતાવરણ જોયું હતું, કેવું વાવાઝોડું વાળું વાતાવરણ હતું અને આજે જુઓ કેવું મસ્ત નીચે જાણે અમી છાંટણા કરી અને પદયાત્રીઓ માટે એકદમ ઠંડક વાળું વાતાવરણ બનાવી દીધું છે. આ સદગુરુની કૃપા ના હોય એના સિવાય બીજું કોઈ કરી ન શકે અને આ પ્રસંગે સર્વ પદયાત્રીઓ વતી સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. સદગુરુ હંસદેવજી મહારાજ કી જય. સનાતન સત્પન ધર્મ કી જય. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવો છો. મારું નામ ચેતન પોકાર છે અને અમે ગાંધીનગરથી આવીએ છીએ. તમે પગપાળા સંઘમાં કેટલા વર્ષોથી આવો છો અને તમારો અનુભવ કેવો રહ્યો? અમે પગપાળા સંઘ લગભગ છેલ્લા 8-10 વર્ષથી અમે ગાંધીનગરથી લઈને આવીએ છીએ અને બહુ ઉત્સાહભેર અને બહુ આનંદભેરથી બધા અમારા ગાંધીનગર વિભાગના બધા જ પદયાત્રીઓ શાંતિથી પહોંચી જાય છે. ધન્યવાદ.
નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે. આપ પગપાળા આવ્યા છો તો તમારો અનુભવ જણાવો. અમે કચ્છમાંથી તારીખ 5 નીકળ્યા હતા અને આજે 20 તારીખના અહીંયા કને અમે પ્રેરણાપીઠ મુકામે પહોંચ્યા છીએ અને 15 દિવસ અમે રસ્તામાં હરિભજન ગાતા ગાતા હાલી આવ્યા છીએ અને અમારે ખૂબ સુવિધા સરળ મળે છે ને આ માન્ય 44 વર્ષ ત્યાં સંઘમાં સતત આવું જ છું અને 10 વર્ષથી સેવામાં અને પહેલા પગપાળા આવતા હતા અને બધા આપણે કચ્છ સમિતિ વિકાસ ટ્રસ્ટ તરફથી આપણે સંઘમાં સહયોગ બધો મળી રહ્યો છે અને ખૂબ ખૂબ દાતા તરફથી પણ સહયોગ મળે છે અને ખૂબ કાંઈ તકલીફ જ નથી પડતી કોઈ જાતની અને પરંપરા જાળવવા માટે અમે સતત પ્રયત્ન ચાલુ રાખીએ છીએ અને કોરોનામાં પણ અમે 22 જણા નિશાન લઈને પણ આવ્યા હતા અને ગોધરા કાંડ વખતે પણ અમે 12-13 જણા પણ આવ્યા હતા. જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ પ્રેરણાપીઠ મુકામે કે જ્યાં 552મો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘમેળો થવા જઈ રહ્યો છે. ત્યારે આવો પદયાત્રીઓના અનુભવો લઈએ. દાદા, તમે ક્યાંથી આવો છો અને તમારું નામ શું છે? અમે કચ્છ થી આવીએ છીએ, નખત્રાણા, માંડવી, બધા ખેડૂત પાંચિયા તળાવ બધાના ભેગા થઈએ અને મારું નામ છે મગનભાઈ જીવરાજ શેખાણી, કચ્છ માંડવી, ત્યાંથી આવીએ છીએ. આજે આ 252મો વર્ષ મહોત્સવ ઉત્સવ માટે અને આપણા વડીલોની પરંપરા મુજબ આજે 252મો વર્ષ આપણે આ પ્રેરણાપીઠ પીરાની અંદર ને અમે કચ્છથી આવતા એટલે અમારી માટે સુવિધા અત્યારે પગપાળા યાત્રિકો અને સેવાવાળા 280ની આજુબાજુ સંખ્યા છે. તો વર્ષો વર્ષ આ ટાઈમે જ આવી છે બધા અને અમોને રસ્તાની અંદરમાં બહુ સુવિધા સદગુરુ હંસદેવજી મહારાજ ને જગતગુરુ આપણા પ્રસન્નદાસ મહારાજના આશીર્વાદથી ને એવા જ વર્તમાન ગાદીપતિ આપણા જ્ઞાનેશ્વર દાસ મહારાજના આશીર્વાદથી રસ્તાની અંદર અમને કોઈ જાતની કાંઈ તકલીફ પડતી નથી ને અમારી સાથે સુવિધા માટે એક નાવા ધોવા માટે પાણીનો ટેન્કર છે, એક રસોડા સમિતિ વાળા રસોડાનો ભંડાર છે અને 4 ટ્રેક્ટર છે. તો અમને ખૂબ ખૂબ આનંદ આવે છે અને આ વડીલોની પરંપરા અમે જાળવી રાખી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવો છો? જય ગુરુદેવ. અમે કાનમ પ્રદેશથી આવીએ છીએ. આપ સંઘમેળામાં આવ્યા છો ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ બહુ સરસ. આખી સનાતનની જાતિ કરાવે છે. ધન્યવાદ. સુંદર. તમારું નામ જણાવો અને તમે કયા વિભાગમાંથી આવો છો તે જણાવો. મારું નામ દર્શન રાણા અને હું ખંભાત વિભાગથી પગપાળામાં પધાર્યો અને 15 વર્ષથી અમે સતત ચાલતા આવીએ છીએ અને 15 વર્ષથી પ્રેરણાપીઠનો આ ચાલતો સંઘ અમે લઈને આવીએ છીએ. હાલ અમે 55ની સંખ્યામાં ચાલીને આવ્યા. ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાંથી વાતી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે તીર્થધામ મુકામે 552મો પરંપરાગત અમૃત મહોત્સવ. ત્યારે તમારું નામ જણાવો અને તમે કયા વિભાગમાંથી આવો છો તે જણાવો. મારું નામ પટેલ ભરતભાઈ અંબાલાલભાઈ. અમે ખેડા વિભાગમાંથી આવી છે. ખેડા વિભાગના અલગ અલગ તાલુકાઓ છે, કપડવંજ, બાલાસિનોર, ડાકોર અને બાયડ વિભાગ ત્યાં સુધીના સંઘો લઈને અમે દર વર્ષે આવીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છે તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે. ત્યારે આપ તમારું નામ જણાવો અને તમે કયા વિભાગમાંથી આવો છો તે મારું નામ જણાવો. પંકજભાઈ ચંદુભાઈ પટેલ છે, નડિયાદ વિભાગમાં નાનાપુર સરપંચ મંડળ અને અમે સતત 6 વર્ષથી આવી રહ્યા છે. આજ 60 જણ ચાલતા આવ્યા છે નડિયાદથી અને કાયમ અમે દર્શન માટે અવારનવાર આવતા જ રહીએ છીએ. શ્રદ્ધા વધારે છે. જીપીએમસી ન્યૂઝ 24/7 હું વિશ્વા પટેલ. આપ પરંપરાગત 552ના ભવ્ય અમૃત મહોત્સવ સંઘમેળામાં જોડાયેલા છો તો આપ અહીંયા કે આપના અનુભવો જણાવો. અમને અહીંયા ખૂબ જ મજા આવી. અમારો સંઘ 552 વર્ષથી ચાલુ આવે છે અહીંયાથી. એમાં અમારે વડાલી ગાળાના આ તમે જોઈ શકો છો વડાલી આપણે જે સમાજ છે ત્યાંથી વડાલી ઈડર ખેડોમાં સદા સાબરકાંઠાના સૌ હરિભક્તો ત્યાંથી 5 દિવસથી ચાલીને અહીંયા પહોંચ્યા છે. એકદમ ખૂબ એમનો આમ ઉત્સાહ અને હરિભક્તોની જે મજા છે અહીંયા પહોંચવાની જે આમ અલગ જ અનુભવ છે તે તમે જોઈ શકો. બધા એકદમ ખુશ અને નાચ અહીંયા 5 વર્ષના બાળકથી લઈને આપણે 75 વર્ષ સુધીના વૃદ્ધો પણ અહીંયા કન આવ્યા છે. બહુ જ મજા આવી અને અમે આશા રાખીએ કે આ હર હંમેશ ચાલતો આવે. જ્યાં સુધી આ દુનિયા ચાલે ત્યાં સુધી આ સંઘ મેળો અમારો ચાલતો આવે. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવ્યા છો? તો કેટલી ભવ્ય સંઘમેળાનું આયોજન થયું છે
સરજીભાઈ પટેલ, પૂર્વ પ્રિન્સિપાલ શ્રી નથુરામ કાકા જોશી વિદ્યાલય ખેડબ્રહ્મા. ભાવ ભક્તિ અને શ્રદ્ધા સાથે 552મો અમૃત મહોત્સવ, 190 પદયાત્રી અને 108 જેટલા સેવાકારી, 7 ટ્રેક્ટર અને 12 ગાડીઓ સાથે આજ રોજ અહીંયા પ્રેરણાપીઠ તીર્થધામ સામે અમે પહોંચ્યા છીએ. ત્યારે રસ્તામાં અનેક રીતે હરિભક્તોએ ખૂબ જ સુંદર આયોજન, વિશિષ્ટ પ્રકારે ભોજન, નાસ્તો, દરેક પ્રકારના નાસ્તાનું વિતરણ સાથે નાચતા ગાતા ડીજેના તાલ સાથે સૌ હરિભક્તો અહીંયા પહોંચ્યા છે. ત્યારે આજે એ વાતનો આનંદ છે કે સાધુ સંતો મહંતોના વરદ હસ્તે સૌનું બધા જ નેજાનું સ્વાગત, 22 જેટલા પદયાત્રીઓના સંઘોનું સ્વાગત જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદ સાથે સંપન્ન થવા જઈ રહ્યું છે. ત્યારે તેમના આશીર્વાદ અને સૌ ભારતભરના હરિભક્તો, કચ્છ, મુંબઈ, પુના, નાસિક, રાજસ્થાન અને સમગ્ર ગુજરાતના હરિભક્તો પધારે છે. ત્યારે અને 35 વર્ષની નોકરી કર્યા બાદ પહેલી વખત પદયાત્રી તરીકે ચાલીને આવવાનો મોકો મળે છે. ત્યારે હું મારી જાતને પણ સદભાગી માનું છું કે આવો મોકો વારંવાર મળતો રહે. એ દિવ્ય આશીષ સદગુરુ શ્રી હંસદેવજી મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ કલંકી નારાયણ મહાપ્રભુજીના આશીર્વાદ સદૈવને માટે સૌ હરિભક્તો ઉપર કાયમને માટે વરસતા રહે એ શુભ ભાવના સાથે બોલો સદગુરુ દેવજી. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમારું નામ જણાવો અને તમે ક્યાંથી છો? હું પટેલ ગિરીશ કુમાર સવજીભાઈ, મોડાસા તાલુકો છે રવિપુરા, કંપા રહેવાસી છું. આજે આપ શ્રી તીર્થધામ મધ્યે પગપાળા આવ્યા છો, તમારો અનુભવ કેવો રહ્યો? हाँ ये अमृत महोत्सव है 552 दिवस का है। उसको ये 20 साल के हम शरबत की सेवा करता है, सब चल के जाता है, उसको जो हम पिलाते हैं फ्री ऑफ में। ये 20 साल से चालू है। मोड़ासा से संघ आ रहा है, मोड़ासा, मेघगढ़, मालपुर, धनसुरा, बड़ागाम, बायर, सब जगह से संघ आ रहा है। उसको जो चल के आता है उसको हम सेवा देते हैं शरबत की, श्री राम रस शरबत। ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ શું છે? હા, તમે ક્યાંથી આવો છો? તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે તમે પધારો છો, ત્યારે તમને અહીં કેવું લાગ્યું? મને સારું લાગે છે. સારું લાગ્યું તમને? આવતા વર્ષે પણ તમે આવશો ને? હા. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ શું છે? આરવ. તમે ક્યાંથી આવો છો? કોઠી કંપા. આજે તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે તમે પધાર્યા છો, ત્યારે તમને અહીં કેવું લાગ્યું? હું છેલ્લા 4 વર્ષથી આવું છું, મને ખૂબ આનંદ થાય છે. આવતા વર્ષે તમે ચાલીને આવશો? યસ. તમે કયા ધોરણમાં ભણો છો? 4થા. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો. પટેલ દિવ્ય. તમે ક્યાંથી આવો છો? નરોડાથી. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આજ સંગમેળામાં તમે પધાર્યા છો, ત્યારે તમને અહીં કેવું લાગ્યું? ખૂબ સરસ. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારું નામ જણાવો. શાનવી પટેલ. તમે ક્યાંથી આવો છો? સીતા કંપા. તમે આજ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આવ્યા છો, તો તમને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું. હું આરતીમાં પણ હતી. તમને આરતી કેવી ગમી? બહુ જ ગમી. તમે આવતા વર્ષે પણ સંગમેળામાં આવશો? હા, આવીશ. થેન્ક યુ. આ મેળો ભરાય છે તે અમે બધા અત્યારે સંતોનું સામયું અને આ પગપાળા સંઘ આવી રહ્યો છે એના વિવિધ ટેપલાઓમાં જુદા જુદા ભાગરૂપે અમે આ સામયું કરવા જઈ રહ્યા છીએ અને આ આનંદ સર્વે ભક્તો માણી રહ્યા છીએ. અને આ ચૈત્ર સુદ બીજનો પરંપરાથી આ 522મો સંઘ મેળો છે અને ભાવિ ભક્તો અહીંયાના વાઇબ્રેશન પણ એવા છે. આ શ્રદ્ધાળુ અને ભક્તજનો અહીંયા આવે છે અને એનો અમે આ સર્વે ભક્તજનો લાભ લઈ રહ્યા છીએ. એનો અમને ખૂબ ગર્વ છે. બોલો સદગુરુ કલ્કી ભગવાન કી ભારત માતા કી જય. જય શ્રી રામ.